સમાચાર હવે રાજકોટથી, જ્યાં સૂર્ય કિરણ અને આકાશ ગંગા ટીમ દ્વારા ભવ્ય એર શોની તૈયારીઓ. આરએમસી અને વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે એર શોનું રિહર્સલ કરાયું હતું. આવતીકાલે યોજાવાનો છે ભવ્ય એર શો. નવા રેસકોર્સ ખાતે એર શોનું આયોજન ઘડી કરાયું છે. 9 જેટલા એરક્રાફ્ટની મદદથી કરતબ કરવામાં આવ્યા હતા. એર શો પહેલા યોજાયેલા રિહર્સલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા અને વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે એર શોનું આયોજન થવાનું છે. તે પહેલા આજે મેગા જે રિહર્સલ છે તે કરવામાં આવ્યું. મારી સાથે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સર છે. સર, શું કહેશો? ભવ્ય રિહર્સલ રાજકોટ વાસીઓ પણ જોયું ને આવતીકાલે અહીંથી પણ ભવ્ય કાર્યક્રમ. આવતીકાલે મેગા એર શો છે. આજે એનું રિહર્સલ હતું અને 4 મહત્વની વસ્તુઓ જે થઈ, 5 આમ તો, એટલે સૂર્યકિરણનો શો થયો, હજી આકાશગંગાનો શો ચાલુ થાય છે, હેલિકોપ્ટરથી પેરા જમ્પિંગનો આખો, પ્લસ અહીંયા બેન્ડનું પણ નિદર્શન છે, સ્ટેટિક વેપન જે ડિસ્પ્લે પણ છે, અને એની સાથે બધું અમારું સ્ટુડન્ટ ગાઈડન્સ ને બધું છે. એટલે મેગા શો છે. આજે પણ લોકોએ આનંદ કરી લીધો છે. આવતીકાલે પણ મેગા થવાનો છે. આજે થોડું ટાઈમ લીધો છે કેમ કે આજે રિહર્સલ હતું. કાલે એક પછી એક આખો શો મોટો થશે. સર, વ્યવસ્થા કયા પ્રકારની રહેશે? કારણ કે મોટી સંખ્યામાં કાલે લોકો અહીં ઉપસ્થિત રહેવાની છે. ત્યારે અમારી અપેક્ષા પ્રમાણે 1 લાખથી વધારે લોકો આવતીકાલે હશે. એટલે અમે આખી રિંગ જે છે એ બધી માટે વ્યુઇંગ ગેલેરીઝ બનાવી દીધી છે. ત્યાં સ્ક્રીન છે, સાઉન્ડ્સ છે, પ્લસ પાર્કિંગની વ્યવસ્થા છે, ઇમરજન્સી લેનની વ્યવસ્થા છે. એટલે અમે સારી એવી વ્યવસ્થા અમે પણ કરી છે. એટલે આવતીકાલે 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ને તેને જોતા આ જે તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજના દિવસે પણ આજે મોટી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે અને આવતીકાલે આ જે એર શો છે તેનું જે મેગા એર શો છે તે યોજાવાનું છે ને તે પહેલાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. સૂર્ય કિરણ અને સાથે સાથે આકાશગંગા છે તેમના જે જવાનો છે તેમના દ્વારા આ રિહર્સલ છે તે અત્યારે કરવામાં આવ્યું છે ને આવતીકાલે એક મેગા એર શો છે તે રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.